હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક માટે ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। આ ઉપરાંત ઉકળાટનો અનુભવ થશે। સમગ્ર રાજ્યમાં વીજળીના ભારે કડાકા ભડાકા સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે। આગામી 24 કલાક અનેક જિલ્લામાં વીજળી અને વરસાદના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અને કાલે 2 દિવસ વીજળી અને વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનું પ્રમાણ 42 ડિગ્રી સેલ્સિયસ રહેતા શહેરીજનોને બફારાનો અનુભવ થશે। ગુજરાત રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે। તેમાં આજે એટલે કે 14 મેના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે અને વરસાદ વરસી શકે છે। આવતીકાલે 15 મેના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ તથા સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદની શક્યતાઓ છે। 16 મેના રોજ રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ સહિત દક્ષિણ ગુજરાતમાં તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી, 17 મેના રોજ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે। એટલે કે આગામી 4 દિવસ હજુ પણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત રહેશે। એક તરફ કમોસમી વરસાદને કારણે રાજ્યભરમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ગુજરાત લાંબો સમય ઠંડકનો અનુભવ રહેશે નહીં। આગામી 2 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે। અમદાવાદ શહેરમાં પણ આજે દિવસ દરમિયાન બફારાનો અનુભવ થયા બાદ સાંજના સમયે ગઈકાલની જેમ જ વરસાદ વરસી શકે છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજના 4:30 વાગ્યા બાદ વાતાવરણમાં એકાએક પલટો આવીને આંધી સહિત ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદી ઝાપટા વરસ્યા હતા। આજે પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ।